એવોર્ડ વિતરણની કાર્યક્રમની તૈયારી કરી દો અને એના પછી બાળકોનું આપણે ટ્રોફી કરીશું. સૌપ્રથમ 11 એવોર્ડ આપણે આપીશું. ઉભા રાખજો, 2-4 સેકન્ડ આવજો બાપા. ઓકે, ડન. આપણા વચ્ચે ખૂબ સારી રીતે એક્ટિવ છે એવા ધનેશ્વરીબા ઠાકોર કે જેઓ કન્યા છાત્રાલયમાં માંગરોલા ઝીલ, વાઘેલા ધરતીબેન, ચૌહાણ આદિત્યસિંહ અને માંગરોલા કુમુદ અહીંયા સ્ટેજ પાસે આવી ગયું છે. કાલે આપણા બાળકોનું પણ સન્માન અહીંયા થશે. એમના માટે પણ બધા તાળી વગાડશે. તો વિનંતી કે બધા તાળીમાં કંજૂસાઈ ના કરશો. આપણા સમાજને મળ્યું છે ખૂબ ખૂબ આભાર. દુલદીપસિંહ બાપુનો 1100 રૂપિયાનું દાન મળ્યું છે. ખૂબ જોરદાર તાળી વગાડીશું. નો એવોર્ડ છે ડીઈ ટેકનોલોજીમાં 87.20. ખૂબ ખૂબ આભાર. સ્વર્ગસ્થ પહેલા ધોરણના બાળકો જે અહીંયા ઉપસ્થિત છે, જેમને એવોર્ડમાં નામ છે, તો સ્ટેજ પાસે આવી જશે. કદી પણ તાળી વગાડતા બાળકોનો ઉત્સાહ વધે, અમારા બધાનો પણ ઉત્સાહ વધે. ખૂબ ખૂબ આભાર. બુકે અને મોમેન્ટોથી સન્માનિત કરશે. ત્યારબાદ એકથી 5 ધોરણના વિદ્યાર્થીઓને ડાબી બાજુ આવવા વિનંતી. લાઈવ ઉતારો, હાથ ના કર. બસ ઉભા રહેજો. થોડા આપણે ઝડપ રાખીશું. થોડા કાર્યક્રમના આપણે હજુ આપણે બાળકોનું સન્માન બાકી છે. 1 થી 12 ધોરણના બાળકોના 172 લાઈનમાં બસ તો આપણે હું નામ બોલીશ, એ બાળકો આગળ આવશે. સિનોરા ગતિ પ્રહલાદસિંહ. એક જ સિનોરા ઉપર મોકલજો. રાજ ત્રિષા શૈલેન્દ્રસિંહ. થોડુંક આપણે તૈયારી રાખીએ ફટાફટ. રાઠોડ મહાવીરસિંહજી પૌત્ર છે, આપણા કારોબારી સભ્ય રણજીતસિંહ રાઠોડના પૌત્ર. ટ્રોફી આપવા માટે 4-5 જણ આવી જાવ ને, એટલે આ એક જ જણ નહીં પહોંચી વળે, એટલે ફટાફટ થોડું એમની સાથે બીજા 2-3. ત્યારબાદ સિનોરા નિર્ભયસિંહ દિલીપસિંહ. થોડી વગાડવી પડશે. રણજીતસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર. હવે હું વિજેન્દ્રસિંહ, ધોરણ 2, 92.33%. આપણા કારોબારીના સભ્ય છે અને
આ જે એવોર્ડ વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં પણ એમને ખૂબ મહેનત કરી છે રણધીરસિંહ સાથે. રાઠોડ હર્ષવર્ધનસિંહ પુષ્પરાજસિંહ, ત્યારબાદ રાઠોડ ભવ્યાબેન ઇન્દ્રજીતસિંહ, પરમાર યશરાજસિંહ નરેન્દ્રસિંહ 92.40%, ભવ્યાબેનના 93%, ચાવડા તીર્થરાજસિંહ હેમરાજસિંહ 85.80%, રાજ જયવીરસિંહ કલ્પેશસિંહ, ઓઢણી ઉતરી ગઈ છે માથે. સહદેવસિંહ, સિંધા સ્વરાબેન માનવેન્દ્રસિંહ ને રાઠોડ લક્ષ્યરાજસિંહ રાઘવેન્દ્રસિંહ. લેજો નહીં હોય તો નીચે જેનું પણ એવોર્ડમાં કદાચ આગુ પાછું થયું હોય તો નીચેથી થોડું મેનેજ કરી લેજો, કેમ કે 175 એવોર્ડ છે. રાઠોડ આંજન્યસિંહ નિર્મલસિંહ. ત્યારબાદ ત્રીજું ધોરણ આવશે. ત્રીજા ધોરણ માટે હું ગાયત્રીબા ઝાલાને વિનંતી કરું. સિંધા સ્વરાબેન માનવેન્દ્રસિંહ. આપણે ચાલુ કરીએ છીએ ત્રીજું ધોરણ. ત્રીજા ધોરણના બાળકો છે ને? ઓકે. અંબાલિયા સૌરેરાજસિંહ અલ્પેશ કુમાર, યસ. રાહુલજી વૃષિકા, યસ. હા બેટા, હવે એ ઓલરેડી. હા યસ વૃષિકા, આ બાજુ બેટા. હા ને તો ઘરમાં જ. હા. ઝાલા હિતાક્ષીબેન હરદેવસિંહ નથી. ઓકે. રાજ શિવમસિંહ શૈલેન્દ્રસિંહ, મહિડા જાહ્નવી હિતેશસિંહ. પુવાર અમારા ઉત્સાહી કાર્યકર કમિટી સભ્ય, એમના દીકરીબા છે ચૌહાણ પુવાર આદ્યા જયવંતસિંહ. જોરદાર તાળી વગાડીશું, બધા માટે તાળી વગાડીશું. રાજ સૌરેરાજસિંહ જીતેન્દ્ર કુમાર. પરમાર બાળકો તૈયાર રહેશે. ધોરણ 5 ના બાળકો આના પછી તૈયાર રહેશે. રાહુલ નથી. ડાભી જાગીરસિંહ રાજેશ કુમાર, ડાભી જાગીરસિંહ રાજેશ કુમાર. હેલો. રાઠોડ નિર્મિતસિંહ નાગેન્દ્રસિંહ. ઓકે. 4 ધોરણ પૂરું થાય છે. ખૂબ ખૂબ આભાર. વીરબાડાબા પુવાર વિનંતી. વીરબાડાબા પુવાર અને ભૂમિબા મહિડા તેઓ આગળ આવશે 5મા ધોરણને એવોર્ડ આપવા માટે. આના પછી 6થા ધોરણના બાળકો તૈયાર રહેશે. રણા હર્ષરાજસિંહ નરેન્દ્રસિંહ, ધોરણ 5 A1 ગ્રેડ. મહિડા તુરજા જયદીપસિંહ. જો જે આપ રણારિયા રાઠોડ જીયાનસિંહ મહેન્દ્રસિંહ. જીયાનસિંહ રાઠોડસિંહ વિજયસિંહ. જોજો બેટા. હા યસ. થોડા ફોટામાં ઝડપ રાખીશું ભાઈ. દેસાઈ કાવ્યરાજસિંહ સંજયસિંહ, રાજ રઘુવીરસિંહ કુલદીપસિંહ. ઓકે. ધોરણ 6 ના બાળકો આગળ આવી જશે. પૂરું કરીએ છીએ. હવે 6થા ધોરણના બાળકો સ્ટેજ પાસે આવી જશે. 6થું ધોરણ, ધોરણ 6. રાજકુમાર, રાહુલજી ધર્મરાજસિંહ જયદીપસિંહ, સિંધા યુવરાજસિંહ રણજીતસિંહ. 6થું ધોરણ, ધોરણ 7. ગોહિલ શિવાનીબેન દિગ્વિજયસિંહ, ધોરણ 7. બેટા તું જઈ મારા ભાગમાં. રાજ સુરભી
રાજદીપસિંહ, રાજ સુરભી, ઓકે. ને ગ્રીષ્માબેન ધોરણ 8, ઓકે. ગ્રીષ્માબા, ખૂબ સરસ. ત્યારબાદ હવે દિગ્વિજયસિંહ ધર્મેન્દ્રસિંહ, રાહુલજી તીર્થરાજસિંહ યશપાલસિંહ, વીરપુરા વૈભવીબેન, ધોરણ 9 અક્ષરાજસિંહ. ધોરણ 10માં દિવ્યરાજસિંહે 93% લીધા છે. ઓરિયા સૃષ્ટિબાએ આપણા આવનારું ભવિષ્ય છે આ, કે જેઓ 90+ થી પાસ થઈને આગળ જઈ રહ્યા છે. એઓ આગળ પણ વધી રહ્યા છે, તો માતાજી એમને ખૂબ આગળ લઈ જાય, પ્રગતિ કરાવે એવી શુભકામના. બાળકોને સન્માનિત કરવા માટે આગળ આવશે. યાદવ કૃપાલસિંહ પ્રવીણસિંહ, યાદવ કૃપાલસિંહ પ્રવીણસિંહ, જયદીપસિંહ. આમના પછી હા, રાજ એકતાબેન દિલીપસિંહ, વાસદિયા નીલરાજસિંહ જયદીપસિંહ. બાળકો થોડા આમ આવી જજો સ્ટેજ પાસેથી. પરમાર સિદ્ધિબેન, પરમાર રિદ્ધિબેન વીરપાલસિંહ, એમના માટે પણ જોરદાર તાળી થઈ જાય. વાઘેલા કૃષ્ણનાથસિંહ નરેન્દ્રસિંહ, ખૂબ ખૂબ આભાર અર્જુનસિંહ દાદા આપનો. 81.66%. ગોહિલ વૃષિકાબા જયપાલસિંહ, માંગરોલા મીરાબેન જયેન્દ્ર શૈલેન્દ્રસિંહ. સોરી, અટાલિયા હાર્દિકા શૈલેન્દ્રસિંહ. ધોરણ 10માં પાસ થયા છે. એમનો ડાન્સ આપણે જોવાનો છે એક દિવસ. એમનો સ્પેશિયલ ડાન્સ આપણે ઓર્ગેનાઇઝ. કોઠિયા દ્રષ્ટિ મહેન્દ્રસિંહ, ઓકે. ગોવિલ કૃષ્ણરાજસિંહ લાલસિંહ નથી. ચાવડા મિત્રાસિંહ પ્રદીપસિંહ. ગરિયા પ્રિયાંશીબેન સુરેન્દ્રસિંહ, ગરિયા પ્રિયાંશીબેન સુરેન્દ્રસિંહ. અક્ષિતા દ્વારા પણ 75.33%. રણધીરસિંહ રાહુલજી આપણા તેજસ, એમના માટે ખૂબ જોરદાર તાળી થશે. ખૂબ મહેનત કરી છે એમને એવોર્ડ બનાવવામાં અને નીચે બોલાવાના હતા. હા, રાજ કૃતિકાબેન દુષ્યંતસિંહ નથી માટે મળ્યા છે. ખૂબ ખૂબ આભાર બાપુ આપનો. પરમાર કિરીટસિંહ ગણપતસિંહ. રાઠોડ સ્નેહાબા વિક્રમસિંહ, 12 કોમર્સ. રાણા દિવ્યાબેનના 90.57% છે. ત્યારબાદ 12 સાયન્સથી શરૂઆત કરી, 12th કોમર્સ 82%. એવું છે સોન. હલો, અભી સાહેબ પ્રોગ્રામ ચાલે. પરમાર ભૃગુરાજસિંહ નરેન્દ્રસિંહ 87 અગ્રેસર છે. એ પોતે પણ આવા એવોર્ડ એમના ત્યાં ફાર્મ હાઉસ પર ઘણા બધા બાળકોને એવોર્ડ આપીને સન્માન. હેમંતસિંહ, સિંધા આસ્તાબેન અમિતસિંહ 82%. પરમાર શિવાનીબેન ભૂમિકાવનગરના બાપુએ પાસે 1 લાખ કરાવવા. ખૂબ જોરદાર, સરસ. સિનોરા જયવીરસિંહ ગજેન્દ્રસિંહ, 12th સાયન્સ. મારી એક વિનંતી, બીજું એક દાન આપણા વચ્ચે અહીંયા જાહેર થયું છે. આપણા મહામંત્રી કમલેશ ચૌહાણ મિકેનિકલ એન્જિનિયર 68.40% સાથે પાસ થયા છે. જાદવ દેવરાજસિંહ નિલેશસિંહ, આર્યરાજસિંહ લોકેન્દ્રસિંહ વાસદિયા સાયન્સમાં 61.40% સાથે પાસ થયા છે. રાહુલજી ટીસાબા જયદીપસિંહ, બીએસસી માઇક્રોબાયોલોજી. રાહુલજી ટીસાબા.
ચાવડા કૃષ્ણાબા હસમુખસિંહ બીકોમ 61.40% સાથે પાસ થયા છે. MSW મહિડા કૃષ્ણાબા ધર્મેન્દ્રસિંહ. રણા સિદ્ધિબાજેન્દ્ર M.Pharm માસ્ટર ઓફ ફાર્મસી 80.70%. થેન્ક યુ જાડા બાપુ. મફતમાં વગાડવાની છે તો પણ પંકજસિંહ એ પણ અમારા મુકેશસિંહજી કંઈક નામમાં મિસ્ટેક હોય એવું લાગતું હોય, બીજાના એવોર્ડ આવી ગયો છે તો અહીંયા આપણા કાર્યકર ભાઈઓ સિનોરાના દીકરા ચિંતનસિંહ, ડૉક્ટર ચિંતનસિંહના વાઇફ છે આ ડૉક્ટર સોનલબા સિનોરા. એમનું ખૂબ જોરદાર તાળીઓથી આપણે સન્માન કરીશું. એમને ઉત્કૃષ્ટ કામગીરી, એમના ડૉક્ટર બન્યા પછી ખૂબ સારી કામગીરી કરી છે. એમની સેવાકીય પ્રવૃત્તિ પણ ઘણી બધી છે. દરિયાબા ચેરિટેબલ ટ્રસ્ટ પણ એ લોકો ચલાવે છે, તો એની પણ સેવા આપણે બધા લઈ શકીએ છીએ. દરિયાબા સેવાકીય એક્સિસ બેંક પ્રેસિડેન્ટ એવોર્ડ એમને મળ્યો છે, તો ખૂબ વિશિષ્ટ એવોર્ડ એમને મળ્યો છે. એના માટે આપણે એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. હા, હું વિનંતી કરીશ અવંતિકાબા, યામાબા, રિમ્પલબા, બાબા ખૂબ ઘણા સમયથી એ લોકો તૈયારી કરી રહ્યા છે એક્ઝિબિશન માટે. તે વખતે એવોર્ડ આપીશું. શરદ પૂર્ણિમા 17મી તારીખે. તો આ બે કાર્યક્રમની નોંધ લેશો. 17મી તારીખ અને 19 અને 20 જે આપણું એક્ઝિબિશન છે આપણા રાજપૂત સમાજનું છે અને રાજપૂત મહિલા પાકે કર્યું છે. તો મારી વિનંતીની વાત છે, આપણા સમાજ માટે, આપણા રાજપૂત સમાજ માટે એક ગૌરવવંતી આ પળ છે. તો આપણે બધા ખૂબ જોરદાર તાળીઓથી એમને વધાવીશું. છે મારા માટે એકચ્યુઅલી દરેક દેશના, દરેક સમાજના અને દરેકના રાજ્યના લોકોને કોઈ પણ સારું કામ કરવા માટે કોઈ ને કોઈ જાતના એવોર્ડ આપવામાં આવતા હોય છે. અને એમાં જાત જાતના એવોર્ડ છે. જેમ કે ભારત દેશનું વાત કરીએ તો પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પણ એ સૌથી મોટો એવોર્ડ ગણાય છે ભારત રત્ન. એ તો મને એવું લાગે છે કે રાજપૂત સમાજના જે જુદા જુદા એવોર્ડ્સ છે એમાં કદાચ ભારત રત્ન એક સૌથી મોટો એવોર્ડ છે, રાજપૂત રત્ન. અને એ મને મળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ આભાર માનું છું. સાથે સાથે બાબાસાહેબ એવોર્ડ પણ એટલો જ મોટો છે, એનો મને આજે ખૂબ મોટો અનુભવ થયો. અને મને આનંદ એ વાતનો છે કે મારા કરતાં પણ વધારે યોગ્ય વ્યક્તિને બાબાસાહેબ એવોર્ડ મળ્યો છે. અને આ એવોર્ડથી જે ઇન્સ્પિરેશન મળે છે એના કરતાં પણ મોટું ઇન્સ્પિરેશન મને રામસિંહ વાસદિયા સાહેબને મળવાથી મળ્યું છે. સૌથી મોટો એવોર્ડ હેલ્થનો એવોર્ડ છે, જે એમની અને ડીકે ગાયકવાડ ભારતના ક્રિકેટના કેપ્ટન, એમની સાથે એમણે ક્રિકેટ રમ્યું છે, એનો પણ મને ખૂબ આનંદ છે. અને આટલી ઉંમર 82 વર્ષની ઉંમરે એમણે ગોલ્ફ રમવાનું શરૂ કર્યું, એનો પણ એવોર્ડ એમને મળ્યો છે. એસએસસી બોર્ડમાં નંબર. પણ એ બધા એવોર્ડ કરતાં આજનો એવોર્ડ મને મારા હૃદયની વધારે નજીક લાગે છે, કારણ કે મારા પોતાના માણસે મને આ એવોર્ડ આપ્યો છે. માટે હું આપ લોકોનો ખૂબ આભાર માનું છું. અને આ એવોર્ડ માત્ર મને મળ્યો છે એવું નથી, પણ આ એવોર્ડના ઘણા સહભાગીઓ છે, જેમાંના કેટલાક અત્રે ઉપસ્થિત છે, કેટલાક નથી. અને હું શરૂઆત કરીશ મારા પપ્પા મમ્મીથી, માતા પિતાથી. મારા પિતાશ્રી છત્રસિંહ ચૌહાણ, CN ચૌહાણ એ PWDમાં એન્જિનિયર હતા. અને એમને રાજપૂત હોવાનો એટલો બધો ગૌરવ છે કે આ એવોર્ડમાં જો અત્યારે અહીંયા ઉપસ્થિત હોત તો એમને ખૂબ આનંદ થાત. પણ એનો વિડીયો એમને મોકલીશ ને આઈ એમ શ્યોર કે એમને આ ખૂબ જ ગમશે. મારા માતા ચંદ્રકાંતા દેવી એ પણ આ એવોર્ડના ખૂબ સહભાગી છે, કારણ કે મારી અને મારા ભાઈની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન મારા ફાધરનો એવો જોબ હતો કે જેમાં વારંવાર બદલી થતી હતી, છતાં પણ એ અમને ભણાવવા માટે વડોદરામાં જ રહ્યા. અને એ બંને જણાએ એમની ફેમિલી લાઈફનું અમારા માટે બલિદાન આપ્યું. માટે એ એવોર્ડના એ વધારે મોટા સહભાગી કહેવાય. એ બંનેનો ખૂબ આભાર માનું છું લીધી છે. અને એના માટે હું આ લેવલ પર કે આ કક્ષાએ પહોંચી શક્યો છે. માટે તમારા ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દેટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ દે હેવ ડન. મારા સ્કૂલના ટીચરો અને મારી એલેમ્બિક સ્કૂલના ટીચર્સ અને મેડિકલ કોલેજ બરોડાના બધા ટીચરનો ખૂબ આભાર માનું છું. એ ઉપરાંત હું મારા બધા જ પેશન્ટોનો આભાર માનું છું, કારણ કે કાર્ડિયોલોજી એક એવું ફિલ્ડ છે જેની અંદર મોર્ટાલિટી ઇઝ ઓલ્સો વેરી હાઈ, આઉટકમ કેન બી અનપ્રેડિક્ટેબલ. અને એવી કન્ડિશનમાં મારા ઉપર વિશ્વાસ મૂકીને મારી કારકિર્દી ઘડવામાં મારા પેશન્ટ અને એમના રિલેટિવ્સે પણ ખૂબ મોટો આભાર માન્યો છે. અત્યારે અહીંયા મારા કેટલાક પેશન્ટ ઉપસ્થિત છે અને આઈ એમ વેરી હેપી ટુ સી ધેમ ઇન વેરી ગુડ શેપ. સો દેટ ઇઝ યુ આર ઓલ really I'm very thankful to all of you and I'm very happy to see you in very good shape and very good health. અને છેલ્લે અત્રે ઉપસ્થિત બધા રાજપૂત સમાજના લોકો કે જે આટલી મોટી સંખ્યામાં આટલા મોડા સુધી 4 કલાક સુધી બેસીને મારા આ
આજના આનંદ અને વિજયના ઉત્સવમાં સહભાગી થયા એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારે રાજપૂત વડોદરા યુનિવર્સિટીના નરેન્દ્રસિંહજી ઝાલા, કમલેશજી રાહુલજી, માધવસિંહ રાણા, કિરણસિંહ રાઠોડ અને વિક્રમસિંહ મહારાજનો પણ ખૂબ ખૂબ આભાર માનવો રહ્યો. અને ચૈતન્યસિંહ અને બીજા ઉપસ્થિત મહેમાનો સુરેન્દ્રસિંહ કે જે લોકોએ પણ છેક સુધી અહીંયા ઉપસ્થિત રહીને આ એવા સમારંભને વિશેષ યાદ રખાવ્યો એ બદલ આપ સૌનો આભાર માનું છું. પ્રવૃત્તિઓ છે એના વિશે થોડુંક કહેવા માંગુ છું કે જેથી કરીને બધાને ખબર પડે કે રાજપૂત સમાજ કઈ કઈ પ્રવૃત્તિ કરી રહી છે. તો સૌપ્રથમ આપણને કન્યા છાત્રાલયની તો ખબર જ છે કે ત્યાં આપણા 80 દીકરીબાઓ રહે છે અને એમાંના ઘણા દીકરીબાઓને આપણે કોઈની સગવડ ના હોય તો આપણે એમના માટે પણ વિશિષ્ટ છૂટછાટ આપીને એમને રાખીએ છીએ. ત્યાં ખૂબ સરસ જે બાળાઓ અહીંયા આવી હતી એમને તમે પૂછો તો એ લોકો એટલા ખુશ છે આપણા કાર્યથી કે એ લોકો ખૂબ મજાથી એન્જોયથી ઘરની જેમ રહે છે. બીજું એક કાર્ય છે આપણું જે મેં કીધું કે કુમાર છાત્રાલય એ પણ આપણે કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ આપણે મહારાણા પ્રતાપ જયંતિ દર વર્ષે ઉજવીએ છીએ. ત્યારબાદ અપરિણીત દીકરા દીકરીઓનો પરિચય મેળો આપણે રાખીએ છીએ. ત્યારબાદ કુરિયા સદા મંગલમનું વિમોચન આપણે કરીએ છીએ. એ બાદ રાજપૂત સમાજના સમૂહ લગ્નનો કાર્યક્રમ પણ આપણે અહીંયા જ આ જ ગ્રાઉન્ડ પર આપણે દર વર્ષે રાખીએ છીએ. હા, ત્યારબાદ વિદ્યા સંકુલ બનાવવાનું આપણું એક સપનું છે જે નરેશસિંહ ઝાલા પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી અને ડૉક્ટર સાહેબ જીતેન્દ્રસિંહ રાઠોડને બધાએ જોયું છે કે એ લોકો એવું ઈચ્છે છે કે આપણું રાજપૂત સમાજનું એક વિદ્યા સંકુલ બને. તમે બધા ઈચ્છો છો એવું? આપણું રાજપૂત સમાજનું એક વિદ્યા સંકુલ બને એવું એક એમનું સપનું છે. તો આપણે બધા જો સાથે સહયોગ કરીશું તો એ પણ સપનું આપણું જલ્દીથી પૂરું થશે. એના માટેના પણ પ્રયત્નો આપણા ચાલુ છે, પ્રયત્નશીલ છે આપણે બધા. ત્યારબાદ રાજપૂત સમાજની ભવનની બાજુમાં મેં પહેલાં જ કીધું કે આપણે પાર્કિંગનો એક મોટો પ્રશ્ન છે અહીંયા, તો બાજુની જગ્યા માટે પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છે. થોડુંક સાહસ વધારે છે, એમાં કિંમત વધારે છે, થોડુંક સાહસ બધા ભેગા થઈને કરીશું તો એ પણ શક્ય છે કરવાનું. ઇમ્પોસિબલ નથી પણ એટલું ઇઝી પણ નથી. પણ જો સમાજ આખો સહયોગ કરશે, તમારી પાસે અમારા કાર્યકરો છે ને તમે એમને સહયોગ કરશો તો આપણે એ કાર્ય પણ પૂર્ણ કરીશું જલ્દીથી. ત્યારબાદ મેડિકલ કેમ્પનું આયોજન પણ આપણે સમયાંતર કરતા રહીએ છીએ. કારકિર્દી માર્ગદર્શન જે સત્યજીતસિંહ ચૌહાણ અને યશપાલસિંહ રાહુલજી તેમજ આપણી એક ટીમના માધ્યમથી કારકિર્દી માર્ગદર્શન બાળકો માટે આપણે કરીએ છીએ. ત્યારબાદ શહીદ શ્રદ્ધાંજલિ જે ભૂચર મોરીનો કાર્યક્રમ હોય છે એમાં પણ વડોદરા રાજપૂત યુવા એસોસિએશન ભાગ લે છે. એ સિવાય ઘણા બધા એવા કાર્યક્રમ છે કે જેમાં આપણો વડોદરા રાજપૂત યુવા એસોસિએશન સહયોગી બને છે અને સમાજને આગળ લઈ જવા માટેની વિશિષ્ટ કાર્ય કરતા રહે છે. હવે ત્યારબાદ આપણે આગળ વધીશું. આપણા કાર્યની થોડીક મેં તમને ઝલક આપી. ત્યારબાદ આપણે આજના સન્માન કાર્યક્રમને આગળ વધારતા હું સુરેન્દ્રસિંહજી રાઠોડ બાપુને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ આપણને 2 શબ્દ કહેશે. અને હેપી દશેરા મુબારક. આજ દશેરાનો ઉત્સવ હંમેશા વિજયનો ઉત્સવ રહેતો હોય છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા વિજયની વાત થઈ રહી છે. વિજય દાનનો હોય જે આપણા ઉદાર દાતાઓ આપણા સમાજના ઉત્થાન માટે દાન કરતા હોય છે, એનો વિજય વિધાઉટ એની આસ્કિંગ ઘણું બધું દાન મળી રહ્યું છે. એટ ધ સેમ ટાઈમ ભૂલકાઓ 275 જેટલા ભૂલકાઓ જે એમનું કેરિયર ચાલુ કરી રહ્યા છે એમના વિજયનો ઉત્સવ. ખરેખર આનંદિત થઉં છું. અહીંયા વડોદરા યુવા એસોસિએશનને આમંત્રણ આપ્યું અને હું એમનો ખૂબ ખૂબ આભારી છું. સન્માન અને માન, એવોર્ડ એ બધી જ વસ્તુ પર્સનલી હું માનું છું કે તમારી જવાબદારી વધારતી હોય છે. આજે અહીંયા જે સન્માન મળ્યું છે અને જે માન મળ્યું છે એ પર્સનલી મને લાગે છે કે મારી જવાબદારી સમાજ પ્રત્યેની વધારી રહ્યું છે. હું જનરલી ફોકસ રહેતો હતો મારા કેરિયર તરફ. સમાજમાં બહુ ઓછું મારું આવવા જવાનું રહેતું હતું. અમારા કિરણસિંહભાઈ એમના વિચારોથી, એમના પ્રોત્સાહનથી હું થોડુંક હવે ઇન્વોલ્વ થયો છું અહીંયા અને એ જ બી હવે કામ કરે છે કે આઈ કેન ગીવ બેક ટુ ધ સોસાયટી વોટ આઈ હેવ લર્ન, વોટ આઈ હેવ એકચ્યુઅલી અચીવ સો ફાર. તો હવે સમય આવ્યો છે કે હું સમાજની અંદર થોડો સક્રિય થઈ અને તમારા બધાની વચ્ચે સમાજ માટે કંઈક કામ કરી શકું. ના, ચોક્કસ સાહેબ. હવે મારી પાસે સમજ છે. આઈ વિલ કમ ઇન વિથ યોર પીપલ. ઘણા તમારા બધાના આશીર્વાદ છે, બ્લેસિંગ છે, તો ઘણું બધું કામ કરવાનું બાકી છે.
સ્પેશિયલી જવાબદારીની વાત કરું તો ભૂલકાઓ જે ઉભરી રહ્યા છે, આપણી બહેનો, જે ખરેખર હું બહુ જ આનંદિત થયો કે ભાઈઓ કરતાં બહેનો આપણા સમાજની અંદરથી ઘણી આગળ આવી રહી છે. એમને પ્રોત્સાહનની જરૂર છે. એટ ધ સેમ ટાઈમ એ લોકો સક્સેસ કેરિયરમાં કેવી રીતે બને એની પણ બહુ જરૂર છે. હું વિરેન્દ્ર સાહેબ સાથે બેઠા વિચારતો હતો કે આ બહેનોને ભણી રહ્યા પછી કેરિયરમાં કેવી રીતે આગળ વધારી શકાય એનું કંઈક વિચારીશું, અને આઈ વિલ કમ બેક ટુ અવર એસોસિએશન હાઉ વી કેન ડુ દેટ. મારો વિષય રહ્યો છે કેરિયર અને તમારી ક્ષમતા કેવી રીતે વધારી શકાય, અને એસોસિએશનની સાથે હું કંઈક ને કંઈક એની અંદર કાર્ય કરતો રહીશ એવી ખાતરી આપું છું. આજે મને જાણીને આનંદ થયો કે આપણી પાસે કેરિયર કાઉન્સેલિંગનો એક સેલ છે. આઈ વિલ વર્ક વિથ ધોઝ બ્રધર્સ ઓલ્સો કે એને કેવી રીતના સારી રીતે સ્ટેપઅપ કરી શકાય. તો આજે આ જે માન સન્માન મળ્યું છે એનાથી મને એવું લાગે છે કે મારી ઘણી બધી જવાબદારી સમાજ પ્રત્યે વધી રહી છે, અને જે કંઈ આ પહોંચ્યો છું આ મુકામ પર, લોકલી ગામડામાંથી આવી અને બરોડા જેવી સિટીની અંદર HR જેવા સબ્જેક્ટની અંદર, જે આપણે એવું માનીએ છીએ કે ફોરેનના લોકોનો સબ્જેક્ટ છે, આપણો સબ્જેક્ટ નથી, એની અંદર ઘણું બધું સક્સેસ થઈને ગ્લોબલ લેવલ પર કામ કર્યું એનો મને આનંદ છે. એની સાથે આપણી જે સમાજ વ્યવસ્થા છે એ એની અંદર ઘણું બધું કામ કરતી હોય છે. દાખલા તરીકે મારું ફેમિલી, they have devoted a lot actually to bring my career. તો એમનો બી થેન્કફુલ છું આજે. એટ ધ સેમ ટાઈમ જ્યારે કેરિયરની અંદર દરેક માણસ છે, આઈ વિલ સે દેટ એઝ અ રાજપૂત આપણી વેલ્યુ સિસ્ટમ એ આપણને ઘણી કામ લાગતી હોય છે. ભલે તમે સ્ટુડન્ટ હો, તમે ધંધો કરતા હો, તમે કેરિયરમાં ક્યાંક ઉપાધિમાં હોય. ડૉક્ટર સાહેબ જે આજે સક્સેસફુલ છે, આઈ વિલ સે દેટ એકચ્યુઅલી કે એમની ડૉક્ટરની યોગ્યતા કરતાં બી એક માણસ તરીકેની, એક રાજપૂતની જે વેલ્યુ સિસ્ટમ હોય છે એ ઘણું બધું એની અંદર કામ કરતી હોય છે. આઈ પર્સનલી હેવ એક્સપિરિયન્સ દેટ આપણા રાજપૂતોની જે વેલ્યુ સિસ્ટમ છે, આપણી દૃઢતા છે, આપણા નિશ્ચય છે, આપણી ઇન્ટિગ્રિટી છે, આપણી ઓનેસ્ટી છે, એ બહુ જ ઓછા લોકોમાં કોર્પોરેટ લાઈફમાં, બિઝનેસ લાઈફમાં જોવા મળતી હોય છે. આઈ વિલ સજેસ્ટ આ જે યંગસ્ટર્સ અહીંયા બેઠા છે કે એને તમે સમજવાનો પ્રયત્ન કરો. એને કેવી રીતે તમારા કામની અંદર તમે મેળવી શકો છો, કેવી રીતે તમારા ધંધાની અંદર ઉપયોગ કરી શકો, એ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ વિષય છે આપણા રાજપૂત માટે. કે હાઉ એ બહુ અમૂલ્ય ખજાનો છે આપણી પાસે, આપણા DNAમાં છે કે હાઉ વી કેન એકચ્યુઅલી યુઝ ધોઝ વેલ્યુઝ ઇન અવર બિઝનેસ, ઇન અવર કેરિયર, ઇન અવર સ્ટડીઝ, વિચ કેન રિયલી ફાસ્ટર અવર ગ્રોથ, ફાસ્ટર અવર કેરિયર. સો અને એ વિષયની અંદર જ હું આપણા એસોસિએશનના હોદ્દેદારો સાથે, ભાઈઓ સાથે આઈ વિલ ગીવ માય એન્ગેજમેન્ટ દેટ વી વિલ વર્ક ટુગેધર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. હવે હું આમંત્રિત કરીશ એક એવા કાર્યની કે જે ધોરા સંભાળી રહ્યા છે, કે જેમને આપણું ભગીની કેન્દ્રની શરૂઆત જે દાદાએ આપણને 51 લાખ રૂપિયા કન્યા છાત્રાલય માટે આપ્યા છે, એમાં એમની ઈચ્છા હતી કે ભગીની કેન્દ્રની શરૂઆત થાય. તો દાદાના દીકરી એવા નૂતનબેન ધીરેન્દ્રસિંહ ઝાલા કે જેમને ભગીની કેન્દ્રની શરૂઆત કરી છે અને શું કામગીરી કરી રહ્યા છે તે આપણે એમના દ્વારા સાંભળીશું. નૂતનબેન. મંચસ્થ મહાનુભાવ, આદરણીય આમંત્રિતો અને સર્વ ભાઈ બહેનો, સર્વને મારા જય માતાજી. હમણાં જ આપણે વાત થઈ કે દશેરા એ પર્વ આપણા માટે ખૂબ વિશિષ્ટ છે અને આપણે શસ્ત્રોનું પૂજન કરીએ છીએ. તલવાર, ભાલો, બીજા ઘણા બધા શસ્ત્રો જેનું પૂજન કરીએ છીએ. પણ હાલના સમયમાં આ શસ્ત્રોના પર્યાય બદલાયા છે. શસ્ત્રો હવે આપણા માટે શિક્ષણ, કૌશલ્ય અને કેળવણી છે, અને જો આપણી એકતા હશે તો એ આપણી ઢાલ થઈ જશે. એટલે આ ક્ષેત્રે આપણે ઘણું બધું કામ કરી રહ્યા છીએ. શિક્ષણમાં આપણે વિશિષ્ટતા પ્રદાન કરી રહ્યા છે, વધુને વધુ કેળવણી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ માટે ઘણી બધી જગ્યાએ કન્યા કેળવણી છાત્રાલયો કર્યા છે.
અને એ બધું કામ તો થઈ જ રહ્યું છે. પણ કેટલીક બહેનોને ક્યારેય આવી તકો મળી નથી કે જેઓ કૌશલ્ય કેળવી નથી શકી, શિક્ષણ નથી મેળવી શકી. હવે આવી બહેનોના જીવનમાં કોઈક વાર ક્યારેક આપત્તિ આવી જાય ત્યારે એ લોકો બહુ લાચાર બની જાય અને એ લોકો સ્વાવલંબી બને એવી એમને ટ્રેનિંગ આપીએ તો આપણે એમના તરફ કંઈક કામ કર્યું કહેવાય, સમાજ તરફ ઋણ અદા કર્યું કહેવાય. એવા ઉમદા વિચાર સાથે એક ભગીની કેન્દ્ર ચાલુ કરવાનો એક ઉમદા વિચાર આવ્યો અને 31 માર્ચ 2024ના આપણે ભગીની કેન્દ્રની સ્થાપના કરી. અને આ ભગીની કેન્દ્રમાં આપણે પ્રાયોરિટી વિધવા, ત્યક્તા અને ફિઝિકલી ચેલેન્જ બહેનોને આપવાની છે. એટલે આ બહેનોને કેટલીક ટ્રેનિંગ આપી શકીએ આપણે અને એના માટે ભગીની કેન્દ્રનું કાર્યાલય આપણે છે છત્રશ્રી છાત્રાલય ખાતે રાખ્યું છે અને એનું જે વર્કશોપ છે એ સંસ્થા વસાહત ખાતે રાખ્યો છે કે જે આપણા કાર્યાલયથી ખૂબ જ નજીક છે. અહીંયા આપણા છાત્રાલય ખાતે હાલ પૂરતી 10 બહેનો રહી શકશે છાત્રાલયના ખર્ચે અને નજીકમાં જઈ ટ્રેનિંગ સમય મર્યાદા પ્રમાણે લઈ શકશે અને સમય મર્યાદા પૂરી થાય ત્યારે જઈ શકે. કેટલીક બહેનો કે જે લોકલ હોય એ લોકો વર્કશોપ ખાતે જઈ ટ્રેનિંગ લઈને પાછી આવી શકે. એટલે આવા ઉમદા વિચાર સાથે ભગીની કેન્દ્ર ચાલુ કર્યું છે. તો એમાં આપ સર્વના સહયોગની ખૂબ ખૂબ અપેક્ષા છે, જેમાં આપ શારીરિક, આર્થિક કે સમયદાન કંઈ પણ આપી શકો છો અને સમાજ પ્રત્યે તમારું ઋણ ચૂકવી શકો છો. અને આપના વધુ ને વધુ સહકાર સાથે હું એવી આશા રાખું છું કે ભગીની કેન્દ્રનું ઉત્તરોત્તર ઉત્થાન થાય અને એ સાથે હું અહીં વિરમું છું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર. એક જાહેરાત છે, થોડી ગાડીઓ વચ્ચે કંઈક મૂકેલી છે. GJ 06 JQ 3741, GJ 06 MD 1646, GJ 06 PG 9121. તાલીમ લેશે એમને મફત રાખવામાં આવશે, રહેવા જમવાનું બધું પણ ફ્રી, ટ્રેનિંગ પણ ફ્રી. ખૂબ ખૂબ સરસ. બધા જબુગામ માટા હાલ ગામ કીધું પણ ભૂલી ગયો હું. જય માતાજી બધાને, જય માતાજી. મારું નામ છે પાર્થવી રાજેન્દ્રસિંહ વાસદિયા. સર એકચ્યુઅલી હું ઓસ્ટ્રેલિયા છું. સિડની ઓસ્ટ્રેલિયામાં મારું એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું છે અને બેચલર ઓફ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર મેં ત્યાં કર્યું છે. એની સાથે એના પછી મેં જોબ પણ કરી છે અને મારું ફર્સ્ટ ટાઈમ ઇવેન્ટ છે અટેન્ડ કરવા માટે, બિકોઝ મોસ્ટલી મેં બહાર એજ્યુકેશન લીધું છે. થેન્ક યુ મારા પેરેન્ટ્સને કે જેમને મને ઓપોર્ચ્યુનિટી આપી. હું મોસ્ટલી બોર્ડિંગ સ્કૂલમાં રહી છું અને એના પછી હું કોટા રાજસ્થાનમાં, માઉન્ટ આબુ રાજસ્થાનમાં મારું એજ્યુકેશન થયું છે. એના પછી હું સિડની ઓસ્ટ્રેલિયા ગઈ છું અને છું કે મારા પેરેન્ટ્સે મને આટલું સરસ એજ્યુકેશન આપ્યું અને હું એટલું જ ખાલી પ્રે કરીશ કે આવું સેમ મારા જેવી મારી બધી સિસ્ટર્સ છે એ પણ આવી રીતે કહી શકે ને એવા સ્ટેજીસ પર પહોંચી શકે. બિકોઝ મેમે હમણાં જ કીધું કે એજ્યુકેશન આજનું સૌથી મોટું વેપન છે અને આપણે નેચરલ લીડર્સ છે અને લીડર્સની. સો થેન્ક યુ વડોદરા યુવા એસોસિએશન ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. જે આમંત્રણ આપીને બહુમાન આપ્યું છે તો સમાજનું ઘણો જ ઋણી છું. એના બદલામાં આપને મારા આશીર્વાદ બી આપને આપું છું. હેલ્ધી એટલું જ નહીં, પણ તમે એવા મહેનતું થાઓ કે ઇન્ટેગ્રિટી, ઓનેસ્ટી અને દાન આપવાના જેમ દિલાવર થાવ એવા પણ બધા બનો. આ પ્રસંગે આપણે બધી જ એક્ટિવિટી લઈ બેઠા છીએ. આપણી પાસે શારીરિક, માનસિક, આર્થિક, એજ્યુકેશનલ, સ્પિરિચ્યુઅલ બધી જાતની લાઈફ ડેવલપ કરવાની છે. ક્ષત્રિયોએ એક ખાલી વાલ્મીકી છે ને તે ઊંધા રામને બદલે મલા કરતા બી મહાન થઈ ગયા. તો આપણે બી જો કદાચ મલા બી બોલશું ને તો આપણા 10 દુર્ગુણ જે છે ને રાવણના, એમાંથી કદાચ એકાદ બેનું માસો કાપ નથી.
આપણે જો અહીંયા દુર્ગુણ મૂકીને નહીં જઈએ અને સદગુણ છે, 10 ગુણ છે જેને લીધે ક્ષત્રિયો મહાન થયા છે. આપણી ગીતાજી, સીતાજી, માતાજી, અનસૂયાજી, દ્રૌપદી, આ બધા જે મહાન થયા છે. મહાભારત બી દ્રૌપદીનું અને રામાયણ બી સીતાજીનું. આ તો બધા એટલા બધા પાવરફુલ આજે તમે અહીંયા પ્રોગ્રામ કર્યા છે. હેલ્થ માટેનો તમારો એક સ્પોર્ટ્સમેનશીપ બતાવી છે, તમારી ફિઝિકલ વાઇટાલિટી બતાવી છે, તમારું એપ્રિશિએશન બધા અમે કરીએ છીએ. તમારામાં આનંદ અને ઉત્સાહ પણ છે. મારે આ પ્રસંગે આપણામાં બધી જ કોમ્પિટન્સી બધામાં આવે. આ સમાજ છે ને ઇન્ટેગ્રિટીની લીડરશીપ આપવી છે, આપણી ઇન્ટેલિજન્સને આપવી છે. ક્ષત્રિયો ક્વોલિટી પર અયોધ્યામાં જઈને રાજ કરી શકશે. બાકી આપણે અહીંયાથી ભેગા થાય છે, પણ હવે ખાલી જગ્યા છે ને એ અયોધ્યાને પૂરવા માટે રામની જરૂર છે. અને ખાલી વાલ્મીકી જેટલા બી જો ઇમ્પ્રુવ થઈ ગયા ને તો આ દુનિયામાં ફરીથી આપણે વી વિલ નોટ બી લેડ બાય અધર્સ, વી વિલ બી ધ લીડર્સ. તમારામાં જો શક્તિ છે, 9 દુર્ગાઓ પૂજા પછીની શક્તિ બાકી કેવી ત્યારે શિવને પણ પાર્વતીજી 2 વખત નમાવે છે. અને શિવજી છે, લક્ષ્મીજી છે, સરસ્વતીનું તો આપણે આજે આ બધું પ્રદર્શન કર્યું કે સરસ્વતી સિવાય તો આપણે આગળ વધવાના જ નથી. સરસ્વતીને પણ એક વખત એવું લાગેલું મારી કિંમત બધી લક્ષ્મીની જ છે, મારી કિંમત મારી પાર્વતીની. જ્યારે સરસ્વતી સિવાયની કોઈ કિંમત જ નથી છે, પછી બી સરસ્વતીને પહેલાં એસ્ટાબ્લિશ કર્યા. દેવીઓમાં પણ સરસ્વતીનું પૂજન તો આપણે કરવું જ પડશે. આપણે જેમ ગાયત્રી બોલીએ છીએ, આપણે આપણા માટે આપણે કહીએ કે આપણે સત્યમ બધા એવું બી કહીએ કે આપણે સત્ય જ બોલવાના છે, આપણે લાંબુ જીવવાના છે, આપણે અમરત્વ પામવાના છે. તો આવા પ્રસંગે તમે ઉદાર બી નહીં બનો ને. ક્ષત્રિયો સિવાય કોઈ ઉદાર પેદા થયા જ નથી. બલિએ બલિદાન એવું નહીં, કર્ણ બી આપેલું છે, બીજા મહારાજાઓ બી આપેલું છે, ભગીરથ બી આપેલું છે. સગરના પુત્રોને આ દુનિયાના પવિત્ર કરવા માટે ગંગાજીને પણ ઉતારવા માટે નીચે આવ્યા છે. ભીષ્મ પિતામહ બી આ દુનિયામાં આપણામાંથી થયા છે. આટલી દેવીઓ, 9 દુર્ગાઓ અને આટલા બધા દેવો અને ઋષિમુનિઓ આપણા તો રાજર્ષિઓ બધા હતા. ક્ષત્રિયોએ ક્વોલિટી સાથે જ જીવવાનું છે. ક્ષત્રિયોનું એની એક કેપેસિટી જુદી છે. ક્ષત્રિય જુદો જણાશે, એનું ચારિત્ર મોટું હશે. અને અત્યારે તો કરપ્શનમાં આપણી જ જરૂર છે હિન્દુસ્તાનને સાચવવાની. લાઈફ એન્ડ બોર્ડર લાઈનની સિક્યોરિટી એ પ્યોર ક્ષત્રિયો સિવાય કોઈ સાચવવાનું નથી. જેને બલિદાન આપવાની તાકાત છે, જેને ખાલી કરપ્શનથી જીવવાનો દેશ આ દુનિયાના લીડરશીપ આપી શકવાનું નથી. આ સમાજ જ્યારે સમાજની કેરેક્ટરને ઊંચી લાવશે, સમાજના 10 ગુણને માન લાવશે, તો રામજી ગુણ બેસાડવા માટે અને રાવણના ગુણને નાશ કરવા માટે અહીંયા પેદા થયો છે. આપણામાંથી અહમ દૂર કરવું પડશે. આપણે બધાને સામાન્ય સમાજને આપણી સાથે રાખવું પડશે. નાના મોટા થવામાં ચાલશે નહીં. અને આપણા ખિસ્સામાં હોય તો આપણા બાળકોને જો આપણે બાળકોને જે જ્ઞાન આપવું જશે, તો તમે જો કંજુસાઈ કરીને પૈસો નહીં જ વાપરો તો બાળકો બગાડશે ને તમારું ઘર પણ છે તો ઘરના ઘરમાં જેવું થઈ જાય. અમે બધાએ કહ્યું કે આપણે તો આપણા વડીલોને પણ એટલું જ માન આપવું જોઈએ, આપણા હાઈસીટ પરના વડીલોને પણ એટલું જ માન આપવું જોઈએ. આપણે સૂર્યવંશી અહીં બેઠા છે, ચંદ્રવંશી બેઠા છે, અને એવા મહાન માણસોને પેડિગ્રીમાંથી જો આવ્યા હોય તો સંસ્કારી સાથે આપણે એસ્ટાબ્લિશ થવાનું છે. ક્ષત્રિયોને માટે મારા એક આશીર્વાદ છે. અને ક્ષત્રિયોને કહું છું કે પોતાના પગ પર જેવો સમાનભેર જેવો માનભેર જેવો અને તમારામાં જીવવાની તાકાત છે. તમે કોઈના ગુલામી ભોગવવા નથી રહ્યા, પૈસા પાછળ પડેલા જ નથી. તમે દાનવીર ખાવાના જ છો. અને આજે જો દાનનો આટલું જે નહીં, દાન આવવું જ હશે ને તો દાન સુવીર બનવું પડશે, દાનવીર બનવું પડશે. ખાલી દાનવાળા બનવા કરતાં એના ઉપર જવું પડશે. ખિસ્સામાં ના હોય તો ઘરનું મૂકીને પણ આવવું પડશે, કારણ કે એનાથી સમાજ ઊંચો આવશે. એકલા પોતાના બાળકો રોટલા ખાય તો આપણે કરીએ,
તો આપણે પ્રોગ્રેસ થવાનો નથી. મારા ફરીથી આશીર્વાદ છે કે આપણમાં ભગવાન સદબુદ્ધિ મૂકે અને ગાયત્રીમાં જેમ આપણને જેમ ગાયત્રી કહીએ છીએ એવી રીતે ભગવાન આપણને સદબુદ્ધિ આપે અને સૂર્યને જેવી શક્તિ આપે કે આપણે શક્તિશાળી ક્ષત્રિયો ફરીથી આ દુનિયામાં ફરીથી આ એક જ ગુણ છે ક્ષત્રિયોનો આનો કે ચાર પાયા હતા, એમાંથી સતયુગમાં એક ઓછું થઈ ગયું, એક ત્રાપરમાં ઓછું થઈ ગયું, એક દ્વાપરમાં ઓછું થઈ ગયું અને કળિયુગમાં 112નો જ પાયો રહ્યો છે. અને હવે જો છે આપણે નીચેથી ઉપર જવાનું જ છે. આપણા બધાના માટે આઈ વિશ વેરી વેરી ગુડ હેલ્થ, યોર પીસ, પ્રોસ્પેરિટી, કન્ટેન્શન, ઉદારતા, આવા બધા ગુણો જ્ઞાન થાવ. ભગવાન આપને એવા આશીર્વાદ આપે અને આવા મોટા પર્વમાં રામાયણ તો આપણે ફરીથી આપણે પ્લે કરી બેસીશું. આ તલવારો બી ફેરવીશું અને એસ્ટ્રોનોટ બી થઈશું અને સ્વર્ગમાં જવાનો રાઈટ બી આપણે જ મેળવીશું. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર દાદા. સમાજ છે કદાચ સુગંધ લઈને પણ જમી લેશે પણ ઊભા નહીં થાય એવું લાગે છે. જય ભવાની, જય ભવાની, જય શ્રી રામ. ચિંતા ના કરતા, માતાજીનું નામ દઉં છું, વધારે ટાઈમ નહીં લઉં. જય ભવાની. મારે હંમેશા રાજપૂતો જોશમાં જોઈએ છે ને એટલે આપણે વારે ઘડીએ જય ભવાનીનો નાદ કરાવું છું. જય ભવાની. જ્યાં સુધી નહીં બોલો ત્યાં સુધી જય જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર. આજના વડોદરા રાજપૂત યુવા એસોસિએશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજપૂત રત્ન માન્ય ડોક્ટર શ્રી વિરેન્દ્રસિંહજી, રાજપૂત ભામાસા માન્ય શ્રી રામસિંહજી, યુવા એસોસિએશનના પ્રમુખ માન્ય શ્રી નરેશસિંહજી ઝાલા, મહામંત્રી શ્રી કમલેશસિંહજી, આપણા સૌના વડીલ માન્ય શ્રી વિરેન્દ્રસિંહજી, મંચસ્થ સૌ મહાનુભાવો, આપ સૌ રાજપૂત સમાજના ભાઈઓ બહેનો, દીકરા દીકરી, આપ સૌને મારા જય માતાજી. આજનો દિવસ વિજયાદશમીનો દિવસ એ રાજપૂત સમાજના શૌર્ય, વીરતા અને બલિદાનની યાદ અપાવે છે. અને આજના દિવસે શસ્ત્ર પૂજનનો અધિકાર જો કોઈને મળ્યો હોય તો એ માત્ર રાજપૂત સમાજને મળ્યો છે. અને આ પરંપરા આપણે હંમેશ માટે જાળવી રાખજો. આપણા દીકરા દીકરીને પણ આ ભેટ શસ્ત્ર પૂજનની હંમેશા આપીને જજો. ભલે જમાનો બદલાયો છે પણ આપણો ઇતિહાસ એ આપણા દીકરા દીકરીઓને કહીને જજો, જેથી કરીને આપણી જે શૌર્ય, વીરતા અને બલિદાનની પ્રણાલી છે એ હર હંમેશ ચાલતી રહે. ભલે જમાનો બદલાઈ ગયો, અત્યારે તલવારનો જમાનો નથી, અત્યારે કલમનો જમાનો છે. પણ અત્યારની દિશા જોઈને એ વાત નક્કી છે કે ભવિષ્યમાં જે આપણે તલવાર મૂકેલી છે એ તલવાર ઉઠાવવાનો વારો એ રાજપૂત સમાજને માથે આવવાનો છે. કારણ કે દેશને, ધર્મની જો રક્ષા કરવી હશે ને તો એ આપણે રાજપૂતોએ જ આગળ રહેવું પડશે. આપણે રાજપૂતોએ જ જવાબદારી લેવી પડશે. તો ધર્મ અને દેશની રક્ષા આપણે કરી શકીશું. માટે આપ સૌ શસ્ત્ર પૂજનનું મહત્વ આપણા પેઢીના દીકરા દીકરીઓને સમજાવજો. અને આજના દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. સાથે આજે જે કંઈ માન સન્માન એ રાજપૂત સમાજના મહાનુભાવોનું થયું, મારું થયું, દીકરા દીકરીઓનું થયું, તે બદલ હું વડોદરા રાજપૂત યુવા એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે હું વાત કરું કદાચ 25 વર્ષ પહેલાની, જ્યારે મારી સમજ આવી ત્યારની વાત કરું તો સમાજને એક કરવા માટે અંદર દિલની ભાવના ઘણી હતી, પણ કોઈ એવી સમજ નથી કે પ્લેટફોર્મ નહોતું કે જેથી કરીને આપણે સમાજને એક કરી શકીએ, એવું કોઈ કાર્યમાં આપણે જોડાઈએ. પહેલા આટલા સંગઠનો નહોતા. ત્યારે મેં એક સંગઠન જોયું હતું, વડોદરા રાજપૂત યુવા એસોસિએશન, જે સમાજને એક કરવાનું કામ કરતું હતું.
ત્યારે મને એવી ઈચ્છા થઈ કે હું આ સમાજમાં કોઈ વાર જઈને ત્યાં બેસું, સમાજને એક કરવા માટે કોઈ ને કોઈ રીતે મદદ કરું, પણ કોઈ સંજોગોવશાત હું ના કરી શક્યો. આજે બીજા સંગઠનમાં જોડાયો, પરંતુ આજે મને વડોદરા રાજપૂત યુવા એસોસિએશને મુખ્ય મહેમાન બનાવીને જે સન્માન આપ્યું છે એમનું ઋણ હું ક્યારેય નહીં ભૂલું. કારણ કે કોઈ પણ વ્યક્તિ માટે સૌથી મોટું જો કોઈ સન્માન હોય ને તો પ્રથમ છે દેશનું સન્માન અને ત્યાર પછી છે સમાજનું સન્માન. આ બે સન્માન જે વ્યક્તિને મળે છે ને એનું જીવન ધન્ય મળી જાય છે. અને આજે એમને મને આપ્યું છે તે બદલ હું સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે આપણે સૌએ ભલે કોઈ પણ સંગઠનમાં જોડાતા હોય, પણ આપણા દિલમાં સમાજને એક કરવાની ભાવના અને સમાજને આગળ લાવવાની ભાવના એ હર હંમેશ માટે રહેવી જોઈએ. આપણા મહાનુભાવોએ દાનની વાત કરી. સમાજને એક કરવા માટે, આગળ લાવવા માટે દાન ખૂબ જરૂરી છે, પણ ફક્ત દાન આપવાથી ત્યાં પૂર્ણ નથી થઈ જતું. આપણે દાન નથી આપી શકતા તો કોઈ વાંધો નહીં, દાન નથી આપી શકતા તો આપણું શ્રમદાન આપો. શ્રમદાન નથી આપી શકતા તો કંઈ નહીં, સમયનું દાન આપો. અને જો સમયનું દાન પણ નથી આપી શકતા તો કંઈ નહીં, સમાજ આપણો મોટો છે એ પણ ચાલશે, પણ કોઈને આંગળી કરવાનું બંધ કરી દેશો ને તો એ પણ સૌથી મોટું દાન છે. જો તમારામાં આટલી પણ ભાવના હશે ને તો ચોક્કસથી આપણો સમાજ એ એક અને નેક થશે એવી મારી આપ સૌ પાસે આશા ને અપેક્ષા છે. એ જ સાથે વધુના ટાઈમ લેતા આપ સૌએ મને સાંભળ્યો, મારું સન્માન કર્યું, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને જય ભવાની. ખૂબ ખૂબ આભાર ચૈતન્યસિંહ ઝાલા બાપુનો, ધારાસભ્યશ્રી પાદરા. હવે આપણે કાર્યક્રમને પૂર્ણતા તરફ જઈ રહ્યા છે, તો હું વિનંતી કરીશ કે આપણા વડોદરા રાજપૂત યુવા એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી કિરણસિંહજી ભરતસિંહજી રાઠોડને કે તેઓ આભાર વિધિ કરશે અને આપણા કાર્યક્રમને પૂર્ણ કરશે. કિરણસિંહ રાઠોડ. જય માતાજી. ચૈતન્યસિંહ ઝાલા સાહેબે બહુ સુંદર કીધું, એના માટે ખાલી હું આપણા સમાજ માટે એક નાનો એક એ કરીશ. मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना, राजपूत है हम धर्म के मिलजुल के रक्षा और राज करना हमारा. આપણે સૌ એકબીજા માટે સકારાત્મક રહીશું, નાની નાની વાતોને ઇગ્નોર કરીશું તો બધું જ બેસ્ટ થશે અને આપણો સમાજ આગળ આવશે. વધુ સમય ના લેતા હું આજની આભાર વિધિ માટે મંચસ્થ મહાનુભાવો આપ સર્વે પધાર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. સૌના નામ નહીં બોલું. આપ સૌ પધાર્યા, આપ સૌના પધારવાથી આપણી શોભામાં અભિવૃદ્ધિ થાય છે અને પ્રસંગ દીપી ઉઠે છે. આપ સૌનો ભૂલકાઓનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે સૌ જ્યાં બેઠા છે એ 2-3 દિવસ પહેલા વરસાદ પડ્યો હતો અને ગ્રાઉન્ડ એકદમ ભીનું હતું. એ ગ્રાઉન્ડને તૈયાર કરવા માટે આપણા પ્રમુખ નરેશસિંહજી ઝાલા, લોકેન્દ્રસિંહજી વાસદિયા ભુવન કમિટી ચેરમેન, વાઇસ ચેરમેન મનજીતસિંહજી વાસદિયા, કમલેશસિંહજી રાહુલજીની ટીમે છેલ્લા 3 દિવસમાં મહેનત કરીને આ ગ્રાઉન્ડને આ રીતે આપણા માટે સજાવ્યું છે. એ બદલ એ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે સૌ હમણાં ભોજન, આપની પાછળ ભોજન ચાલુ થઈ રહ્યું છે, ભોજનની સરસ સુવાસ આવે છે. એવા કૃષ્ણપાલસિંહજી મહારાઉલ, મુરલી કેટરર અને ફરાઝ ખાન આપણને દર વર્ષે દશેરાના દિવસે આ ફ્રીમાં આપણને આ સેવા આપે છે. ગ્રાઉન્ડની, ફરાઝ ખાનાની સેવા, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. તેજસ્વી તારલાઓની ટીમ, તાલીઓ ઓછી થઈ ગઈ છે, જે લોકોના લીધે આપણે ભેગા થયા છે એમના માટે તો થોડુંક તાલીઓ પાડો. તેજસ્વી તારલાઓની ટીમ જેવા રણધીરસિંહજી રાવજી, તેજસ્વી તારલા કમિટી ચેરમેન, એમની ટીમમાં ગિરિરાજસિંહજી, પુષ્પરાજસિંહજી, ધર્મેન્દ્રસિંહ, જયવંતસિંહ, દેવેન્દ્રસિંહ ચાવડા, જેમણે આપણને બહુ સુંદર ઉદ્બોધન આપ્યું, અનિરુદ્ધસિંહ રાવલજી વગેરે. કોઈ નામ ભૂલાઈ ગયું હોય તો મારા ભાઈઓ મને માફ કરજો મોટું નામ રાખીને, પણ એ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાલીઓથી આપણે આપણા સમાજને વધાવીશું, આપણે સૌને વધાવીશું. ભારત માતા કી, ભારત માતા કી. રાજપૂત સમાજને, રાજપૂત એકતા. જય માતાજી. 3 મિનિટમાં મેં મારું પૂર્ણ કર્યું છે. મહામંત્રી સાહેબ ધન્યવાદ. હવે જમવા માટે આપ સૌ ઉપર લઈ જઈ શકો છો. બધાને મહેમાનોને વિનંતી છે જમવા માટે ઉપર જઈ. ટીમને દેવેન્દ્રસિંહજી ચાવડા કહેશે એ રીતે આગળ મેમરીઝ લેવા માટે. ફરી એકવાર ખાલી